એની વાત કરીએ કે જ્યારે સરદાર સાહેબ સ્વર્ગવાસ પામ્યા અને એ પહેલાં એમને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા, કારણ કે દિલ્હીની આબોહવા એમના માટે, એમના સ્વાસ્થ્ય માટે બરાબર નહોતી. અને ત્યારબાદ એક વાક્ય નાટકમાં બોલાય છે કે અમુક લોકો પોતાના ખર્ચે સરદારની અંતિમ યાત્રામાં જોડાવા માટે ગયા. કેમ પોતાના ખર્ચે ગયા? કારણ કે પ્રધાનમંત્રી નહેરુએ એ વખતે મનાઈ કરી હતી કે સરકારી ખર્ચે કોઈ નહીં જાય. I'll correct, rather add, not correct, કે એમણે એટલે આખી ઘટના એવી બની કે સરદારનું મૃત્યુ થયું. ઓબ્વિયસલી એમને વડાપ્રધાનને મેસેજ મળ્યો, એમણે લોકસભામાં શ્રદ્ધાંજલિ આપી અને બહાર નીકળીને એમણે કહ્યું કે રાષ્ટ્રપતિ કે કોઈ મિનિસ્ટર્સ કે કોઈ ઓફિસર્સ સરદારની અંતિમ યાત્રામાં નહીં જાય. એવું કોણે કહ્યું? એવો એમણે મૌખિક ફતવો આપ્યો. અચ્છા. હા, અને આ વાત મુનશી. પિલગ્રીમેજ ટુ ફ્રીડમ નામની કનૈયાલાલ મુનશીના પુસ્તકમાં નોંધાયેલો છે. મુનશીજીએ લખ્યું છે. અને મુનશીજીએ લખ્યું છે કે અમને પણ, એટલે એ વખતે મુનશીજી કોઈ કારણસર મહારાષ્ટ્રમાં હતા, માથેરાનમાં હતા. તો એમને સમાચાર મળ્યા એટલે એમને આ પણ જાણ કરવામાં આવી કે કોઈએ જવાનું નથી. એટલે કીધું કે હું અને મારા જેવા બીજા ઘણા બધા પહોંચ્યા અને આઈએએસ ઓફિસર્સ જે એકચ્યુઅલી આવી કોઈ ઘટના થાય તો એમને રજા મળે ને એમાં જવાનો ખર્ચ પણ સરકાર ભોગવે, તો ના પાડી હતી. તેમ છતાં પોતાના ખર્ચે રજા લઈને એ લોકો સરદારની અંતિમ યાત્રામાં સહભાગી. કેટલી મોટી દુર્ભાગ્યની વાત કહેવાય દેશ માટે કે જે વ્યક્તિએ દેશને બનાવ્યો, દેશને જોડ્યો. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, એટલે આવા બધા જ્યારે આવી બધી વાતો થાય ત્યારે આપણે હલી જઈએ એવી બધી વાતો. એટલે આપણી સાથે અન્યાય થયો હોય ને એવું લાગે. આ જ્યારે સાંભળીએ ને ત્યારે મને એવું પર્સનલ ફીલ થાય છે કે મારી સાથે અન્યાય થયો છે. એન્ડ સો પોપ્યુલર. તમે જોયું કે એ ફૂટેજ છે કે હજારોની મેદની, હજારોની, સો પોપ્યુલર કે તમે આમ જુઓ, નજર પડે ત્યાં સુધી માણસો હતા. એવી અંતિમ યાત્રા, જનસાગર હતો અંતિમ યાત્રા. એટલે જે એ પ્રસંગ પછીનો જે પ્રસંગ છે 35 લાખ વાળો, અને મણિબેન વાળો જે પ્રસંગ છે, એટલે મારો સૌથી નાટક. હું રડ્યો હતો એ પ્રસંગ વખતે. એ જ્યારે ભજવાતો હતો ત્યારે મારી આંખમાં પાણી આવી ગયા હતા. એટલે એ પ્રસંગ ભજવતી વખતે છે ને, હું આજે પણ હમણાં યાદ કરું છું ને, તો એક પિતા તરીકે, એટલે તમે હો છો ભજવતી વખતે, તમે મનોજ જોશી છો, પણ તમે સરદાર છો. એક દીકરીએ સંપૂર્ણ જીવન અને દીકરી અને છોકરાઓનો ઉછેર માટે અને રાષ્ટ્ર સેવા માટે સરકારે પત્નીના અવસાન પછી બીજા લગ્ન પણ નથી કર્યા. અને મણિબેને આખું જીવન સરદાર માટે સમર્પિત કર્યું. એ ભાવના શું હશે એક પિતાની કે બેટા, બેટી, એ મણિબેન જ કહેતા એમને કે મેં કંઈ જ નથી તારા માટે રાખ્યું, તમારા માટે એક નાનકડું ઘર, શું એક નાનકડો ઓરડો પણ નથી પ્રબંધ કરીને જઈ રહ્યો. મારે ગયા પછી તારું શું થશે, શું કરવાનો વિચાર કરે છે? અને જે સરદાર પોતાના પૌત્રને એમ કહે છે કે ભાઈ દિલ્હીમાં નહીં આવવાનું, હું છું ત્યાં સુધી ભૂખ્યો રહેજે, પણ સરદાર પટેલના નામને વેચી નહીં ખાતો. એ સરદાર સાહેબ કે બેટા, તારે કંઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવું છે, મહેનત કરવી છે, મારા ગયા પછી શું કરીશ? તો હું કોઈને વાત કરું કે તું કામ કરી શકે, બાકી તો હું કંઈ નથી મૂકીને જઈ શકતો કામ. એટલે આ કયા પ્રકારનું સમર્પણ છે? અને જેના, એટલે આપણી વાત થઈ આવી છે કે ભાઈ બેંકમાં પણ 216 રૂપિયા છે.
ઉપપ્રધાનમંત્રી તરીકે કે ગૃહપ્રધાન તરીકે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કહી શક્યા હોત કે આના નામે આટલા રૂપિયા મૂકી દો, પણ એ નથી કહેતા કે તારે કોઈને કંઈ કામ કરવું હોય તો હું કામ કરવું હોય ભલામણ તો કરું. કેવી નૈતિકતા, કેવી નૈતિકતા પ્રામાણિકતા. અને ઓહો. કોઈ કામ કરવું હોય તો હું વાત અને એ કોકને વાત કરું જ્યાં એને કોઈ દિવસ કોઈને વાત નથી નથી કરી. ઉપકાર નથી લીધો કોઈનો આવા પોતાના અંગત માટે અરે તો પહેલી વાર એમ કહે છે કે હું કોકને વાત કરું. પણ ત્યાર એ- પછી એટલે એ બહુ સૂક્ષ્મ છે. હમ. એક વાત કરું બેટી તો એનો એનો હાથ હાથ મારા એના પર. હાથ પર મૂકે હાથ છે. પર. નહીં, હું ખુમારીથી જીવીશ. વાહ. અને હાથ- મણિબેનનું જીવન એ એનો- બહુ સૂક્ષ્મ છે. ડાયલોગ સંવાદ નથી, એ આંગિક છે. હમ. અને મણિબેનનું જીવન કેટલું ખડતર રહ્યું છે. ભલે સાંસદ બન્યા વોટેવર, પણ એમનું જીવન બહુ એટલા જ સમર્પણ ભાવથી જીવ્યા અને સ્વાભિમાન. અને બધા એવું કહે કે મણિબેને પોતાનું આખું જીવન સરદારની સેવામાં સમર્પિત કરી દીધું, પણ હું તો એવું કહીશ કે દેશની જ સેવા હતી. દેશની સેવા. એટલે ગાંધીજી એમને દેશની જ સેવા હતી. ગાંધીજીની સલાહથી એ એમના પ્રાઇવેટ સેક્રેટરી ઓફિશિયલી અપોઇન્ટ થયા છે. હા. કે અને સરદારને મેનેજ કરવાના છે. જે અચ્છા. દિવસે એમને અપોઇન્ટ કરવામાં આવ્યા ને એમના અંગત સચિવ તરીકે ગાંધીજી, એટલે એને કીધું કે હું જ જરૂર હતી, મહાદેવભાઈ દેસાઈ જેવા હતા ગાંધીજી માટે, એવા એક માણસની એ વખતે સરદાર માટે જરૂરત ઊભી થઈ. તો મણિબેને કીધું કે હું વાય નોટ મી, હું કરું. એટલે એને કીધું કે પણ તું તો લગ્ન કરીને વહી જઈશ. તો એણે ત્યાં સોગંદ લીધા કે હું લગ્ન નહીં કરું. ક્યાં અને એની પાસે જેટલા દાગીના હતા એ બધા એણે ગાંધીજીને આપી દીધા. ઓહો. તો જુઓ ને એમના કાનમાં કઈ એટલે એક અને એક સ્ત્રી માટે દાગીના આપી દેવાય એટલે કેટલી મોટી વાત છે. અને એ સાંભળતા હશે એમને એ ખબર છે. જમાનામાં એ જમાનામાં એણે બધા દાગીના આપી દીધા કે હું લગ્ન પણ નહીં કરું અને હું સમર્પિત થઈને ફક્ત એને બાપુ કહેતા ને ગાંધીજીને બાપુજી કહેતા કે હું બાપુને અને આનો કોઈ પગારે નહીં મળતો હોય મણિબેન. કોઈ પગાર નહીં. કોઈ કારણ કે આ તો કે પિતાજીની સેવા કરે છે એવું લોકો કે, પણ આમ તો દેશની સેવા હતી. સેલ્ફલેસ. અરે પગારની તો વાત જવા દો સાહેબ. આ વાત જ્યારે મેં વાંચી હતી ને કે સરદારને જે સરકારી ટેલિફોન મળ્યો હતો ને એમના ઘરે, તો મણિબેનની ડ્યુટી હતી કે સરદારે એમને કહી રાખ્યું હતું કે એ પોતાના કોઈ અંગત કામ માટે ફોન કરે, જે તો એ કરતા જ નહોતા, પણ કદાચ એમના દીકરાને કે, અને કોંગ્રેસ પક્ષના કામ માટે કોઈ ફોન કરે ને તો એની નોંધ કરવાની. એટલે એ ફોનના કોલના પૈસા સરદાર પોતાના પગારમાંથી આપે. સરકારમાંથી નહીં આવે. એમને આ કેવું એક્ઝામ્પલ સેટ કર્યું એમને કોંગ્રેસ માટે. કોઈ પણ પક્ષ માટે. એમ નહીં, પણ ત્યારે તો ચલો એ જ હા. પક્ષ હતો, પણ કેવું એક્ઝામ્પલ સેટ એમને આ કરવાનું રીઝન શું કે ભાઈ લીડર પોતાના આચરણથી એના અનુયાયીઓને બતાવે કે આ રીતે જીવન જીવવાનું, તમારું આચરણ આ હોવું જોઈએ. કેવું એક્ઝામ્પલ સેટ કર્યું અને ત્યાર પછી શું થયું આપણે જોઈએ છીએ. દર્શનો વસ્તુ પાઠ. એટલે એની ઇમ્પેક્ટ શું હતી એક વાત છેલ્લે કરું. મને ગીતાબેન પાસેથી જ તમે મને કરેક્ટ કરજો, આ તો મને યાદ આવી એટલે હું કરું છું કે જ્યારે સરદાર અવસાન પામ્યા એના થોડા સમય પછી કોઈ એક લેડી મણિબેનને એની કારમાં ટેક્સીમાં કોઈ કામસર લઈ અને જતા હતા દિલ્હીમાં, અને લ્યુટન્સ દિલ્હીના આવા વિસ્તારમાં એક સાદી સરળ લાગતા મણિબેનને ઉતાર્યા અને ગયા. એની વાતો પરથી ટેક્સી ડ્રાઈવરને એમ લાગતું હતું જે આગળ ચલાવતું હતું એને કે આ કોઈ બેન દેખાય છે સરળ પણ કંઈક ઇમ્પોર્ટન્ટ લાગે છે ને આવા મોટી જગ્યાના એરિયામાં બંગલામાં ગયા. એટલે એ ચાલ્યા ગયા પછી ઓલા બેનને પૂછ્યું જે હતા બીજા એની સાથે લેડી એને કે આ કોણ હતા, આટલા મહત્વના હતા, આટલા દેખાતા હતા સરળ આમ તેમ, અને અહીંયા રહે છે તો આ કોણ હતું? ત્યારે પેલા બેન એમ કહે છે કે મણિબેન છે, સરદાર પટેલના દીકરી. અને ટેક્સી ડ્રાઈવર ઉપર એની શું અસર હતી ખબર કે સરદાર પટેલના હી કેમ આઉટ. હું અત્યારે મને રૂવાડા ઉભા થઈ જાય છે. એ બહાર આવ્યા અને જે રસ્તે મણિબેન ચાલ્યા ગયા હતા ને રસ્તાની ધૂળ. ધૂળ ઉપાડી માથે ચડાવી. ઓહો, મારા રોવાડા ઉભા થઈ ગયા. વાહ, વાહ. આ ઇમ્પેક્ટ છે. Salute. એ સીન કરતી વખતે છે ને એ દિવ્ય સીન છે એઝ એન અભિનેતા તરીકે. અને એ દરેક પ્રેક્ષકના હૃદયને હચમચાવી નાખે છે. એ હું ફીલ કરી શકું છું. મને હું કઈ જોવા નથી જતો, પણ આઈ કેન. ના, હું તો એવું કહીશ સર કે જો એ સીનમાં કોઈ ઇમોશનલ ન થાય ને તો એ માણસમાં ઇમોશન્સ જ નથી. એટલો કરુણ સીન.
સરદાર પટેલ વિશે તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. એમનું જીવન એટલું વિશાળ છે, એમની ઉપલબ્ધિઓ એટલી બધી વિશાળ છે. આપણે 2 કલાકથી વાતો કરીએ છતાં એમ લાગે કે હજી ઘણું બધું બાકી છે. અને આ તો આપણે છેલ્લા 5-6 વર્ષ જ એમના જીવનના, છેલ્લા 3-3.5 વર્ષનું ડિસ્કશન કરીએ છીએ. એના પહેલાંનું જીવન પણ એમાંથી પણ એટલું બધું શીખી શકીએ એવું છે. એની માટે ફરી પાછા ક્યારેક બેસીશું. પણ ખૂબ ખૂબ આભાર. મારી વિનંતી છે ગુજરાતના યુથને અને ભારતના યુથને કે મહેરબાની કરીને પ્લીઝ આ પ્લેને એકવાર જુઓ. સરદારે આપણા માટે શું કર્યું છે સમજવાની એકવાર કોશિશ કરો. તમારી આંખો ખુલી જશે, તમારા વિચારોના હોરાઇઝનો ખુલી જશે અને એમને વંદન કરવાનું મન થશે. બસ એટલું જ કહીશ.